આ બધા સબસ્ક્રાઇબ આપણને વાટકે ગયા છે ભાઈ. કેમ છે મોટી હસ્તી? આઈફોન વાળાના પ્રોબ્લેમ તો આઈફોન વાળા જ જાણે. જો ભાઈ અત્યારે ફોટા ડિલીટ કરે છે ને. જો રસોડાનું કામકાજ ચાલુ છે. જો બધા વડીલો રસોડાના કામકાજમાં વ્યસ્ત છે. જય ચામુંડા માતાજી. પવિત્ર હવનનું કામકાજ છે જો આ બાજુ રાખેલું છે. અત્યારે એક નવા ક્રિએટર જોવા મળ્યા છે જે અહીંયા બેઠેલા છે ભાઈ. જો આ ભાઈ ને ભાઈ કોણ કોણ ઓળખે છે જરા કમેન્ટ કરીને બતાવી દેજો ભાઈ. તમને બે હાથ જોડો ભાઈ. આ બધું તમને જગ્યા તો આપો કે બતાય ખબર પડે અમને. આ અમારી તાકાત નથી, મંત્રની તાકાત છે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો સ્વાગત છે ફરીથી તમારા બધાનું મારા એક નવા વ્લોગની અંદર. અને હવે તમને આજનું થંબનેલ જોઈને તો બધાને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે માતાજીના પવિત્ર હવનમાં જવાના છીએ. પણ એ પહેલાં તમને બધાને એક મહત્વપૂર્ણની સૂચના આપી દઉં છું કે આજથી તમારો ભાઈ કંઈક ડેઈલી નવું કરવા માંગે છે, એટલે કે ડેઈલી નવા વ્લોગ બનાવવા માંગે છે. પણ ડેઈલી વ્લોગમાં આપણે ગુજરાતના તમામ ક્રિએટરોના ઇન્ટરવ્યૂ લેવાના છે અને તમામ પ્રશ્નોના જવાબ પૂછવાના છે. તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને બતાવી દેજો. અને હવે તમારો ભાઈ ટૂંક જ સમયમાં કંઈક નવું કરવા જઈ રહ્યો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી કરીને જે પણ કાંઈ ન્યૂ નોટિફિકેશન હોય તમને મળે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે મંદિર તરફ નીકળી ગયા છીએ આપણે. અને હવે આપણું મંદિર તો આપણા ગામમાં જ છે, ખાલી અહીંથી આમ થોડુંક વટીએ એટલે મંદિર આપણું ડાયરેક્ટ સામું બતાવે છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોમાં મજા આવે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો. અને તમારા ભાઈને સપોર્ટ કરજો બને એટલો. તો ફાઇનલી મિત્રો મંદિર તરફ જતા ને આ બધા સબસ્ક્રાઈબ આપણને વાટકે ગયા છે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે નાના છોકરાનો સપોર્ટ ફૂલે ફૂલ છે. તો આપણે વિડીયો બનાવવાની મજા આપણને નાના છોકરાના સપોર્ટથી જ આવે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમે પણ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ફાઇનલી મિત્રો આપણે માતાજીના મંદિરે જાય છે ને આપણને જિગ્નેશભાઈ અને દિવ્યાભાઈ વાટકે ગયા છે આપણે. કેમ છે ભાઈ? આ બે ભાઈને આપણે માવા આપવાના છે. આપણે માવા આપી દઈશું હમણાં. મિત્રો હજી એક અમારા ગામમાં કંઈક લગ્ન પ્રસંગ કાર્ય લાગે છે આ બાજુ. તો બગીને બધું ઊભું છે ને. તો હાલો મિત્રો આપણે મંદિરે કંઈક આ બાજુ છે. આપણે મંદિરે પહોંચશું હવે આપણે. તો હાલો ભાઈ તમારા માવા તમને આપી દઈ ભાઈ. હું તો વિડીયોમાં કહેવાનું છે ભાઈ તમારે આગળ ફોલો કરી દેજો જલ્દી. આપણે કંઈક નવું લાવવાના છે ભાઈ ટૂંક જ સમયમાં. આપણે તમે સાથે રહેજો, સપોર્ટ કરજો મારા વાલા. મારે તમારા બધાના સાથ સપોર્ટની જરૂર છે અત્યારે. 0 લેવલનો માણસ મારા વાલા. મિત્રો માતાજીના મંદિરે ગેટ તરફ આપણને આપણા ભત્રીજા દેખાય છે. કેમ છે ભત્રીજા? કેમ છે ભાઈ? કેવું છે ભાઈ? તમે કઈ ક્યાં માંગો છો અર્જુનભાઈ? કાકાને ફૂલ સપોર્ટ આપજો ને બ્લોગમાં એન્ડ લગી બનાવી. હા એમ તો ભાઈ કેમ કાકા નવું લાવ્યા પછી. હા એમ તો કેમ ભાઈ બોલવામાં થોડીક તકલીફ પડે છે તમને ભાઈ? તો કાંઈ વાંધો નહીં ભાઈ, બોલ્યા કરે હાયલા કરે ભાઈ. પેલો વહેલા વ્લોગ કોઈ પણ ચાલુ કરતા હોય ને માણસ તો થોડો ઘણો આમથી આમ થાય ને. આ ભાઈ તો વ્લોગ નથી તો એ બોલવામાં તકલીફ પડે છે. તો આપણે ટૂંક જ સમયમાં કંઈક નવીન લાવવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. માતાજીના મંદિરે આવી ગયા છે. આ બાજુ રસોડાનું કામકાજ ચાલુ છે. તો બધા વડીલો રસોડાના કામકાજમાં વ્યસ્ત છે. આ બાજુ તો રસોડું કંઈક આ ટાઈપનું છે. બધા લોકો કામ કરી રહ્યા છે. આપણે મિતુલભાઈને પાલટી. હો ભાઈ કેમ છે પાલટી? શું કે પાલટી? શું છે મારું ભાઈ? એટલે હા અવિનાશભાઈ, હા હું વાત છે. એટલે અપાતા મરચા ખાંડતા લાગે હું. તો ભાઈ અત્યારે કામમાં બધા લોકો બીજે છે. આપણે માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી આવીએ. કન્ટિન્યુ રહેજો. આપણા રમેશ કાકા ની જો કનુભાઈ ને. કેમ છે રમેશ કાકા? શું છે ભાઈ? શું હાલે? કેમ થાય? હાલ છે કે બ્લોગમાં? તો વાંધો નહીં. જા ને આપડા કનુભાઈ કઈક કહેવા માંગે છે. શું કે કનુભાઈ? તો વાંધો નહીં. જાઓ ભાઈ. તો મિત્રો કોમેન્ટમાં જઈ માતાજી લખી નાખજો. આજનો હવન છે જોરદાર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો હજી બધું પબ્લિક આવવાનું શરૂ થઈ તો છે. આમ કેટલી પબ્લિક આવી છે. ચાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરી આવીએ. આપણે મિત્રો માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા જતા હતા ને આપણને આપણા ધીરુભાઈ અને લખાકા મળી ગયા. કેમ છે ધીરુભાઈ? શું છે ભાઈ? કેમ છે લખાકા? જોઈજો ભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે આપણે. સપોર્ટ એમ સપોર્ટ કરજો કાકા. હા એમ. ચાલો મંદિરે દર્શન કરી આવીએ મિત્રો. હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણને અહીંયા આપણા ગામના જેઠવા યોગેશ વ્લોગર આપણને જોવા મળી ગયા છે. કેમ છે મોટી હસ્તી?
તો વાંધો નહીં લ્યો મિત્રો અમે મંદિરે બેઠા હતા અમારે યોગેશભાઈને અત્યારે વિડીયો શૂટિંગ કરવું છે પણ આઈફોન વાળાના પ્રોબ્લેમ તો આઈફોન વાળા જ જાણે જો ભાઈ અત્યારે ફોટા ડિલીટ કરે છે એના વિડીયોને ક્લિપ લીધેલું છે ડિલીટ કરે છે કેમ કે અત્યારે ભાઈ મોબાઈલ બહુ રેન્ક કરે છે ભાઈનો બહુ પહેલાં કાંઈ ધ્યાન દીધું નહીં બધાના ફોટા હતા વિડીયો પાડવા દીધું અને હવે એ ભાઈને બહુ અત્યારે થોડુંક કેવરાવે છે કાંઈ યોગેશભાઈ ફૂલ કેવરાવે અત્યારે ઓવરમાં મારી મેમરી ફૂલ થઈ ગઈ ડિલીટ મારું છે ડિલીટ મારું છે એટલે આખા દિવસનો બ્લોગ મારી એમ તો મિત્રો બાકી આજનો વિડીયો થાય છે આપણે પવિત્ર હવનનો જોરદાર અને ટૂંક જ સમયમાં હું ને યોગેશભાઈ બધા ગુજરાતના ક્રિએટરોની મુલાકાત લેવાના છીએ તો આ તમારા મહત્વપૂર્ણની સૂચના હતી અને તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો મંદિરે આપણે દર્શન કરવા આવી ગયા આપણા ફોઈ જો અહીંયા કંઈક દિવાળીને પ્રગટાવે છે કેમ છે ફોઈ તો વાંધો નહીં લ્યો જય ચામુંડા માતાજી ચામુંડા માતાજીના મંદિર આપણા ફોઈ જો દીવો પ્રગટાવી લીધો છે માતાજીના મંદિરનો લુક કાંઈક આ રીતના છે રાત્રે અમારા વિજયભાઈને લોકો બધાએ શણગાર કરતા હતા માતાજીના મંદિરે મંદિરનો લુક કેવો છે જરા કોમેન્ટ કરીને બતાવી દેજો શું છે પરવીનભાઈ કેમ છે ભાઈ તો વાંધો નહીં લ્યો દર્શન કરી લીધા છે હવે આપણે પવિત્ર હવનનું બતાવીશું કેમ છે મિત્ર મહેમાન અમારે કઈ કહે છે કેમ છે તો વાંધો નહીં હાલો કેમ છે હાલ છે વેલો કેમ તો વાંધો નહીં લ્યો હાલો મિત્રો આપણે જઈએ પવિત્ર હવનની તમે થોડું ઘણું બતાવીશું વિડીયોમાં કન્ટિન્યુ આપણને સાહેબ ભટકી ગયા તો કેમ છે સાહેબ તો વાંધો નહીં ફાઇનલી મિત્રો આપણે માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી લીધા છે અને આપણા પવિત્ર હવનનું કામકાજ છે તો આ બાજુ રાખેલું છે અને આ બાજુ કંઈક રસોડાનું કામકાજ છે આ બાજુ બધી પબ્લિક બેઠી છે અને આ બાજુ હવન મહાયજ્ઞ આ બાજુ છે તો મિત્રો આ બધા લોકો પબ્લિક એટલી જમા થઈ ગઈ છે હવે હવન ચાલુ થવા જઈ રહ્યો છે હવનનું મુહૂર્ત આવી ગયું છે સમય તો 10:30 વાગ્યાનો અને આ ભાઈ જિજ્ઞાસભાઈ કંઈક નવું લાવે છે ટ્રેન્ડિંગમાં જો કેમ પણ જો કેમ છે ભાઈ વિડીયો ચાલુ છે મારા ભાઈ જો ભાઈ આ ભાઈ ને વિશ્વાસ નતો તો વિડીયો ચાલુ છે મને એમ જો ભાઈ હવનનું મુહૂર્ત આવી ગયું છે ને મારા મુનાભાઈ હવે જાય છે હવનમાં બેઠવા માટે કેમ છે ભાઈ હાલો મિત્ર મુનાભાઈ હવે જાય છે લેટ થઈ ગયા છે ભાઈ વાંધો નહીં સમય શરૂ થાય છે હવન અમે તો આ બધું પાર્ટી બધા બહાર આવ્યા છે યોગેશભાઈની સાથે કંઈક કામ છે તો આવ્યા છે હાલો મિત્રો પાછા મળીએ આપણા રાજુ કાકા હતા રોટલી વણવા બેઠા છે ઓલા વ્લોગમાં રાજુ કાકાને લીધા હતા ખબર હોય તો તમને જે લોકો જોયા હોય એને ખબર હશે કેમ છે રાજુ કા કેમ થાય રોટલી બોટલી હરકમ વણી જો કાકા હા એમ તો વાંધો નહીં લ્યો કેમ થાય મહેમાન આવ્યા હા જો ને બેઠા છે મહેમાન કેમ છે મહેમાન તો વાંધો નહીં લ્યો તમારે ગોબરભાઈ તેલ ચોપડે છે બાબા રોટલી ને કેમ છે ગોબરભાઈ હા ચાલો મિત્ર આપણે રાજુ કાકાના વ્લોગમાં બતાવવાની વાત કરી છે રાજુ કાકા બોલ્યા હતા કે આપણે મળીશું આવતા બીજા વ્લોગમાં એટલે આપણે આ વ્લોગમાં પણ રાજુ કાકાને લીધા છે તો વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો જય ચામુંડા જય ખોડિયાર એક બાજુ આપણે પવિત્ર હવન ચાલુ છે માતાજીનો ને બીજી બાજુ બધા બહારથી આવેલા મહેમાનોને જમણવાર છે ચાલુ અને આપણને જો અહીંયા યુટ્યુબર ભટકી ગયા છે કેમ છે ક્રિએટર હા ભાઈની આઈડી છે વાલજી મકવાણા ઓફિશિયલ જરાક યુટ્યુબમાં સર્ચ કરજો અને ભાઈને સપોર્ટ કરજો ભાઈ ને આ બાજુ ટેબુ કાકા શું છે કાકા તો વાંધો નહીં લ્યો તો હાલો મિત્ર બધા મહેમાનોને હવે જમવાની પૂરેપૂરી તૈયારી છે તો હવે જમણવાર ચાલુ કરી દઈએ ને બધા મહેમાનોને જમાડી ફાઇનલી મિત્રો આપણા આંગણે આવેલા તમામ મહેમાનોને આપણે જમવા બેઠાડી દીધા છે અને ઘણા લોકો જે પોતાનું કામ કરી રહ્યા છે અને આપણને અત્યારે એક નવા ક્રિએટર જોવા મળ્યા છે જે અહીંયા બેઠેલા છે ભાઈ જો આ ભાઈને ભાઈ કોણ ઓળખે છે જરા કમેન્ટ કરીને બતાવી દેજો ભાઈ કેમ છે નિલેશભાઈ હા ભાઈ અમારા ગામમાં ટ્રેક્ટર ડોસરના નામે ફેમસ છે અને આ ભાઈ કંઈક આપણા બ્લોગમાં આજે નવીનમાં કહેશે શું છે ભાઈ ફેમસ તો આપણે નથી તમે કર્યા છે ને આ ભાઈને પણ તમારે ફેમસ કરવાના છે હમણાં નવા બ્લોગ શરૂ કર્યા છે એટલે તમારે બધાને ફૂલ સપોર્ટ કરવાનો છે હા ભાઈ તો મિત્રો આપણે અમારા ગામના નિલેશભાઈ પણ સપોર્ટ કરવાનું કીધું છે તો તમે પણ સપોર્ટ કરી નાખજો
તો મિત્ર અત્યારે વાગી રહ્યા છે 1:30 ઉપર અને અત્યારે બધા ભાઈઓ બહેનો છે હવનમાં બેઠેલા હતા. એ બધા લોકો અહીંયા માતાજીની પ્રસાદી લેવા માટે ગયા છે, એટલે કે ટૂંકમાં ફરાળ લેવા માટે ગયા છે. બધાને ભાઈ ફરાળ જરૂરી છે, તો જ હવનમાં બેઠા આખો દિવસ માટે. તો મળી જાય બધા લોકો ફરાળ લઈ લે પછી. તો વિડીયોમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. વાહ વાહ આવી ગયો છે અને અમારા યોગેશભાઈ ને પાર્ટી બાજુમાં બેઠી ગયા પરેશ કાકા ની બધા અમારા સંજયભાઈ નહીં. તો ભાઈ તો અમારા સંજય કાકા તો ખેડા ખવડાવે ભાઈ. અમારે કંઈક આવી રીતના તાણું હાલતી હોય ભાઈ, તો મિત્રો જો અમારે કંઈક મજા આવે બધા હરખી હરખા હોય તાણું મને ખાતી હોય તો ચાલો મિત્ર હવે મળીએ તમે કારવી. ભરી રાખો. ઓમ વિષ્ણુ વિષ્ણુ વેતસ્ય કર્મણા સંગતા સિદ્ધ્યર્થમ પૂર્વોક્તેવં પ્રધાન સંગ. ઓમ ક્લીં ક્લીં ચામુંડા વિશે આદિ અનાદિ પરમેશ્વરી અક્ષેશ્વરી તું જગદેશ્વરી તું છો. ઓમ ક્લીં ક્લીં ચામુંડા વિશે ઓમ ક્લીં ક્લીં ચામુંડા વિશે સમર્પયામિ. પગે લાગો નમસ્કારાન નમસ્કરોમિ. શુચિ સર્વ પ્રતપનમ ચતુર્નામ. ચલો ભાઈ અહીંયા કાસ્ટ આપો. અરે ભાઈ તમને બે હાથ જોડું ભાઈ, આ બધું તમને જગ્યા તો આપો કે બતાય ખબર પડે અમને. આ અમારી તાકાત નથી, મંત્રની તાકાત છે. બાપ મારે અમને ખાલી 5 ચોકલેટ વધે ને તો આમ કાકું કરી દો. ફાઇનલી મિત્ર હવે માતાજીનો પવિત્ર હવન છે સમાપ્ત થઈ ગયો છે. જો કોઈ પબ્લિક તો અત્યારે બતાતું નથી, બસ ખાલી અમારા ચામુંડા મતરા મંડળ ગ્રુપ વાળા છે જે અત્યારે ખાલી રહે છે. અને બાકી જો આ બધા અત્યારે કામમાં વ્યસ્ત છે. અને હવે મારે પણ થોડું ઘણું કામકાજ ચેક કરવું પડશે, કેમ કે આખો દિવસ નીકળો વ્લોગ બનાવવામાં રહ્યો છું. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે એમ. પણ જો કોઈ ભૂલચૂક થઈ હોય તો નાના ભાઈ સમજીને માફ કરજો. અને તમારો ભાઈ કાંઈક નવું કરવા જઈ રહ્યો છે એમ, તો ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણા જો મનસુખભાઈ ચાલો મિત્રો હવે મળીએ નવા એક બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.